કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને હમણાં તો રોજ નીટના લેક્ચર માટે જ ભેગા થઈએ છીએ. તો ગયા લેક્ચરની અંદર જો ચોખવટ કરીને વાત કરીએ તો આપણું તરંગુ નામનું ચેપ્ટર ત્યાં પૂરું કર્યું હતું અને એના છેલ્લા ટોપિક હતા સ્પંદ અને ડોપલર અસર. બંને બહુ સારી રીતે સમજ્યા હતા. અને હવે આગળ વધવાનો વારો આવે તો મેં તમને કીધું હતું કે નવું ચેપ્ટર એટલે કે આપણો નવો કન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે, થર્મલ પ્રોપર્ટીઝ ઓર થર્મોડાયનેમિક્સ. એ સ્ટાર્ટ થાય છે આપણી માટે. પણ એની પહેલાં આપણે જે હોમવર્કના સમ આપેલા હતા એને કેલ્ક્યુલેટ કરીએ. સાવ સહેલા હતા. આના પછીનો જે એમસીક્યુ છે, એમસીક્યુ નંબર 46, એ સમજવા જેવો હતો. તો સૌથી પહેલાં કંઈક એવું કહે છે, કોઈ એક ટ્રેન પ્લેટફોર્મ પર 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવે છે. આ દરમિયાન તે સીટી મારે તો તેમાંથી નીકળતા ધ્વનિ તરંગનો વેગ 340 મીટર પર સેકન્ડ છે. જો સીટીમાંથી ઉદ્ભવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 640 હર્ટ્ઝ હોય તો પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને કેટલી આવૃત્તિનો અવાજ સંભળાય? કંઈક પરિસ્થિતિ એવી છે, અહીંયા સોલ્વ થઈ જશે. કોઈ એક ટ્રેન છે, કંઈક આવે છે, અહીંયા પ્લેટફોર્મ છે, કોઈ વ્યક્તિ ઊભો છે અહીંયા. ડન. અહીંથી એને વિસલ મારી. વિસલની આવૃત્તિ કંઈક 640 હર્ટ્ઝ હતી અને ટ્રેન પણ ગતિ કરે છે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. અહીંયા અવલોકનકાર છે, પ્લેટફોર્મ પર સ્થિર ઊભો છે, એ ગતિ કરતો નથી. તો આ અવલોકનકાર જે પ્લેટફોર્મ પર ઊભો છે એને કેટલી આવૃત્તિનો ધ્વનિ સંભળાશે? તો FO ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બનાવવું જોઈએ, VO એના છેદમાં VVS ઇન્ટુ FS. ચાલો સરખી રીતના લખી લઈ. FO ઇઝ ઇક્વલ ટુ VO એના છેદમાં VVS ઇન્ટુ FS. તો અહીંયા VO તો છે નહીં, હે ને? ઓબ્ઝર્વર છે એટલે કે અવલોકનકાર સ્થિર છે એટલે આ નીકળી જશે. એનો વેગ 0. હવે પ્રશ્ન એ છે, ટ્રેન અવલોકનકાર તરફ આવે છે એટલે એની આવૃત્તિ વધે. આવૃત્તિ વધે તો છેદને ઘટાડવો પડે. તો તમારું ફાઇનલ ઇક્વેશન થઈ ગયું FO ઇઝ ઇક્વલ ટુ V અપોન V માઇનસ VS અપોન FS. ડન. V એટલે અવાજનો વેગ. ડન. VS એટલે ટ્રેનનો વેગ એટલે કે જે ઉદ્ગમ છે એનો વેગ. અને FS એટલે આવૃત્તિ. સિમ્પલ, સોલ્વ થઈ ગયું. તો અહીંયા તમારી પાસે સોલ્યુશન છે. VS ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. V અને VS 640 હર્ટ્ઝ. તો અહીંયા ઇક્વેશન કઈ રીતના બનાવે મેં લખેલું છે. અહીંયા VO ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇક્વેશન તમારી પાસે કંઈક આવું બન્યું. Vની કિંમત 340 અને 20 છે. અહીંયા 640 છે. ડન. તો આનું સોલ્યુશન કરશો એટલે આન્સર આવશે 680 હર્ટ્ઝ. બરાબર ને? ટ્રેન જે વિસલમાં હતી તેની આવૃત્તિ 640 હર્ટ્ઝ હતી અને ટ્રેનની અવલોકનકાર તરફ આવતી હતી તો એને આવૃત્તિ વધારે સંભળાવી જોઈએ. વધારે જ સંભળાય છે. 680 હર્ટ્ઝની આવૃત્તિ સંભળાય છે. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો એના પછી કંઈક એમસીક્યુ નંબર 46 હતો. સમજવા જેવો એમસીક્યુ. કોઈ એક રોકેટ સ્થિર ટાર્ગેટ તરફ 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે ઉદ્ભવતા તરંગની આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે. તેમાંથી થોડો અવાજ ટાર્ગેટ સાથે અથડાઈને પરાવર્તિત થાય છે અને પાછો રોકેટ સુધી પહોંચે છે તો તે પરાવર્તિત થતા ધ્વનિ તરંગોની આવૃત્તિ શોધો. કોઈ એક રોકેટ હતું, આની સાથે કંઈક ટાર્ગેટ થતું હતું પણ ત્યારે કંઈક ધ્વનિ નિર્માણ કરતું હતું, કંઈક 1000 હર્ટ્ઝ. અહીંયા અવાજ અથડાણો, પછી પાછો રોકેટ તરફ અવાજ ગયો, તો રોકેટને સંભળાતી આવૃત્તિ કેટલી? તો પહેલાં તો એ નક્કી કરવું પડે. રોકેટ જ્યારે ધ્વનિ તરંગ નિર્માણ કરે છે ત્યારે અહીંયા ટાર્ગેટને કેટલો ધ્વનિની આવૃત્તિ વાળો અવાજ સંભળાય છે. હવે એ જ ધ્વનિ પરાવર્તિત થયો ધ્વનિ, એનો મતલબ હવે આ સોર્સ થઈ ગયું અને આ ઓબ્ઝર્વર થઈ ગયું પરાવર્તન માટે. અહીંથી ચોક્કસ આવૃત્તિનો અવાજ છે એ પરાવર્તિત થયો ને અહીંયા રોકેટ તરફ ગયો. એટલે 2 વખત ઇક્વેશન મૂકવાનું. પહેલી વખત રોકેટ અને અહીંયા ટાર્ગેટ માટે, પછી ટાર્ગેટ એ જ સ્ત્રોત થઈ ગયો એટલે ઉદ્ગમ થઈ ગયો અને રોકેટ એ ઓબ્ઝર્વ થઈ ગયું કારણ કે ધ્વનિ હવે આ બાજુ જાય છે ને રોકેટ સાંભળે છે. ડન. કન્ફર્મ. તો વારાફરતી વારા સોલ્વ કરીએ. અહીંયા તમારી પાસે એમસીક્યુ નંબર 46, જ્યાં રોકેટ સ્થિર ટાર્ગેટ તરફ જાય તે ટાર્ગેટને સંભળાતી ધ્વનિની આવૃત્તિ. આ સોર્સ છે, ઓબ્ઝર્વર છે, આ સ્થિર છે. તો એનું ઇક્વેશન બનાવતા આવડે.
FO ઇઝ ઇક્વલ ટુ VO અપોન VVS. ટાર્ગેટ તો સ્થિર હતો એટલે VO નીકળી જશે. તો ઇક્વેશન શું બન્યું? FO ઇઝ ઇક્વલ ટુ V અપોન V માઇનસ VS ઇન્ટુ FS. આવું ઇક્વેશન બન્યું, હા કે ના? તો અહીંયા જોઈએ તો અહીંયા બધી કિંમત મૂકી દો. 330ના છેદમાં -220 ઇન્ટુ 1000 એટલે કંઈક આન્સર મળશે 3000 હર્ટ્ઝ. જ્યારે રોકેટ આની તરફ ગતિ કરે ને 220 મીટર પર સેકન્ડના વેગથી, તો અહીંયા ટાર્ગેટને સંભળાતી આવૃત્તિ 3000 હર્ટ્ઝ હોય. હવે થયું શું ખબર છે? ધ્વનિ અહીંયા ભટકાણો ને પાછો ગયો. ધ્વનિ અહીંયા જો અહીંયા સોર્સ આવતો હતો, સોર્સ તો હજી આવે જ છે, રોકેટ તો આવે જ છે, પણ ધ્વનિમાંથી અવાજ ભટકાઈને પાછો ગયો. ઉદ્ગમ ગતિ કરે છે, અવલોકનકાર સ્થિર છે, હજુ પણ અવલોકનકાર સ્થિર છે, પણ જે ઉદ્ગમનો અવાજ અવલોકનકાર પાસે ગયો અને અવલોકનકાર પાસે ગયેલો અવાજ પાછો આવ્યો અને એ રોકેટે સાંભળ્યો. એટલે હવે આ ઉદ્ગમ થઈ ગયું અને આ અવલોકનકાર થઈ ગયો. એને પોતાનામાંથી વી આવૃત્તિવાળું અથવા વી વેગ સાથે ધ્વનિ તરંગો ગયા. ત્યારે આ તો સ્થિર જ હતો ઉદ્ગમ, રોકેટ ગતિ કરતું હતું. રોકેટને સંભળાતી આવૃત્તિ કેટલી? તો એના માટે ઇક્વેશન બનાવ્યું પરાવર્તિત થતી ધ્વનિ. એટલે હવે ટાર્ગેટ એ સ્ત્રોત અને સંભળાતી ધ્વનિ એટલે કે રોકેટ એ અવલોકનકાર છે. એના માટે ઇક્વેશન બનાવો. રોકેટને સંભળાતી આવૃત્તિ એટલે FR લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ VVR, કારણ કે હવે અહીંયા VVO હતું. હવે અવલોકનકારી રોકેટ છે ને એટલે મેં ત્યાં R કરી દીધું. એના છેદમાં VVS ઇન્ટુ FS. FR ઇઝ ઇક્વલ ટુ VVR ના છેદમાં VVS ઇન્ટુ FS. હવે જો કોણ ગતિ કરે છે ને કોણ ગતિ કરતો નથી? VR એ ગતિ કરે, રોકેટ એ ગતિ કરે છે. સોર્સ એટલે ટાર્ગેટ, અહીંયા સ્થિર ટાર્ગેટ હતું ને એ ગતિ કરતું નથી એટલે આ 0 થઈ જશે. તો ઇક્વેશન શું બન્યું? V માઇનસ VR ના છેદમાં V ઇન્ટુ FS. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? તો ત્યાંથી આગળ વધીએ તો V પ્લસ, હવે જો ધ્વનિ રોકેટ અહીંયામાં આવે છે ને ધ્વનિ એની બાજુ જાય છે તો આવૃત્તિ વધશે. આવૃત્તિ વધે તો અંશને શું કરવો પડે સર? વધારવો પડે. એટલે અંશને વધાર્યો. ડન? તો અહીંયા 330 220 આ તો હતા જ ગિવન ડેટા. અને FS હવે ટાર્ગેટને જે આવૃત્તિ સંભળાણીને એ જ આવૃત્તિ પરાવર્તિત કરે. હજી એક વખત રોકેટ આમાં આવતું હતું, રોકેટ દ્વારા રોકેટ આ નજીક આવતું હતું ને તો આ ટાર્ગેટને કેટલી આવૃત્તિ સંભળાણી? 3000 હર્ટ્ઝ. તો એ પરાવર્તિત કેટલી આવૃત્તિ કરે? 3000 હર્ટ્ઝની જ કરે. આવૃત્તિ તો બદલવાની નથી ને? કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એટલા માટે અહીંયા 3000 આવ્યું. કન્ફર્મ? તો અહીંયા તમે કિંમત મૂકી, બધી કેલ્ક્યુલેશન કર્યું, આન્સર આવ્યો 5000 હર્ટ્ઝ. કેટલો આન્સર આવ્યો? 5000 હર્ટ્ઝ. આ દાખલો છો ને, આ MCQ મહત્વનો હતો. 2 વખત મેં ડોપલર અસરનું ઇક્વેશન મૂક્યું. એક વખત રોકેટ એ સ્ત્રોત હતો, ટાર્ગેટ એ અવલોકનકાર હતો. બીજી વખત ટાર્ગેટ એ સ્ત્રોત હતો અને રોકેટ એ અવલોકનકાર હતો. ડન? કારણ કે ધ્વનિ છે એનું પરાવર્તન થયું, એટલા માટેની પરિસ્થિતિ તમે ડિફાઇન કરી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો આ હોમવર્કના MCQ હતા એ સોલ્વ કર્યા. હવે આપણા નવા મુદ્દા તરફ જઈએ. થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. હવે તમે છો ને એક નવા જ ફિઝિક્સની અંદર એન્ટર જાઓ છો. હવેનું જે ભૌતિક વિજ્ઞાન છે ને એ અત્યાર સુધીના ભણેલા ભૌતિક વિજ્ઞાનથી થોડુંક જુદું છે. સર કઈ રીતે? કારણ કે એની અંદર ચર્ચા માત્ર હીટ અને ટેમ્પરેચરની જ થાય છે. બીજી કોઈ ચર્ચા એની અંદર થશે જ નહીં. ઉષ્મા અને તાપમાન, જે અત્યાર સુધી ચર્ચા આપણે નથી કરેલી જેના વિશે, એની અસરને આપણે અવગણી હતી કે ગમે ત્યાં ઘર્ષણ થાય, ગમે તે પદાર્થ ગતિ કરે એટલે ત્યાં ઉષ્મા ક્રિએટ થવાની જ છે, પણ એ વસ્તુને તમે અવગણેલી છે. એને તમે લોકો ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા પણ પરિસ્થિતિ કંઈક એવી જ આવે છે કે તમે જે વસ્તુ ઓલરેડી શીખેલા છો, ધારો કે કોઈ એક ધાતુનો પદાર્થ છે અને તાપમાન આપવું અથવા તો ઉષ્મામાં વધારો કરું તો એની લંબાઈમાં વધારો થાય. યસ સર, સિમ્પલ છે. તો એનો મતલબ એવો થઈ ગયો ને એ જગ્યાએ
કે મારે એ જગ્યાએ તાપમાનની અસર ગણવી જોશે, એ હવે બધું કરો છો તમે. એને જ તમે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ બોલો છો. હીટ એટલે કે એમ કહેવાય ને કે ઉર્જા. અને એના માપન માટેનો એકમ એટલે તમે જેને વિચારો છો એ તાપમાન, કે એ હીટ છે એનું પ્રમાણભૂત માપ શું તમારા માપનની દ્રષ્ટિએ? શું, શેમાં વધારો થાય, શેમાં ઘટાડો થાય? તો કે તાપમાનમાં. એટલે આ વસ્તુ તમારે સમજવાની છે. ડન. આમ જોવા જાવ તો કન્સેપ્ટ બહુ અઘરા નથી. જેમ મિકેનિક્સની અંદર તમારે બહુ મોટી મોટી કેલ્ક્યુલેશન કરવી પડતી, થોડુંક મગજ વધારે ચલાવવું પડતું, અહીંયા બહુ એવું નહીં થાય. એની રિસ્પેક્ટમાં સહેલું છે, પણ ક્વેશ્ચન સમજવો મહત્વનો છે. જો ક્વેશ્ચન સમજાશે ને તો જ તમે અહીંયા આગળ વધી શકશો, બાકી આગળ નહીં વધી શકો. કન્ફર્મ? તો ચાલો, હીટ એન્ડ ટેમ્પરેચર, ઉષ્મા અને તાપમાન. હીટ છે ને એ ઉર્જાનું એક સ્વરૂપ છે. હીટ છે ને એ ઉર્જા છે જે આપણને દેખાતી નથી. કોઈ એક પદાર્થ ગરમ થયો છે, ઉર્જાનું ટ્રાન્સફર થયું છે, અથવા તો સ્પેસિફિકલી ઉષ્મા ઉર્જાનું ટ્રાન્સફર થયું છે, તો તમે ટચ કરો ને તો ખબર પડે આ ગરમ છે કે આ ઠંડુ છે. ઉર્જા છે, એ તમે જોઈ નહીં શકો ને, તમે એને ખાલી માપી જ શકશો અથવા તો ફીલ જ કરી શકશો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉર્જા છે. સૂર્યની ગરમી તમારા સુધી પહોંચી કેના દ્વારા? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા. ઉર્જા તમે ફીલ કરી શકો છો, એને જોઈ નથી શકતા. તો કે એ એક છે ને ઉર્જાનું સ્વરૂપ છે. અને આ એક ઉર્જાનું એવું સ્વરૂપ છે કે એ છે ને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં બિન યાંત્રિક સ્વરૂપે જાય છે. કારણ કે હીટ છે ને ઉર્જા છે, એનો એકમ જૂલ થાય. વર્ક કઈ ઉર્જા છે, એનો એકમ જૂલ થાય. સર સિમ્પલ છે. હીટ છે એ ઉર્જા છે, એનો એકમ જૂલ. વર્ક છે એ પણ ઉર્જા છે, એનો એકમ જૂલ થાય. તો આ છે ને એક યાંત્રિક ઉપાય છે ઉર્જાને ટ્રાન્સફર કરવાનો. કોઈ પણ પદાર્થ ઉપર કાર્ય કરો ને એટલે એક ઉર્જાનું બીજા ઉર્જામાં રૂપાંતર થાય. પદાર્થ સ્થિતિ ઉર્જા હતી, એની પાસે ગતિ ઉર્જા આવે. તો તમે શું કર્યું? એની પર વર્ક કર્યું. એક મિકેનિકલ વે છે. ઉષ્મા પણ ઉર્જા જ છે, પણ આ છે ને યાંત્રિક ઉપાય નથી, આ બિન યાંત્રિક ઉપાય છે. હીટનું ટ્રાન્સફર થશે ને તો એ પદાર્થના મોલેક્યુલ્સની અંદર ઉર્જા મળશે. એટલે કે અહીંયા છે ને ઉર્જાનો ટ્રાન્સફર થવાનો બિન યાંત્રિક ઉપાય એટલે ઉષ્મા. આ છે ને ઉર્જાને ટ્રાન્સફર થવાનો યાંત્રિક ઉપાય છે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમારી પાસે તાપમાન શું છે? તો કે દરેક અણુઓની સરેરાશ ઉર્જા. તમે જો કોઈ પણ પદાર્થને ઉષ્મા ઉર્જા આપો ને તો એ પદાર્થને જે ઉર્જા મળે ને એને તમે ટેમ્પરેચર બોલો છો. એના કારણે દરેક અણુઓની, દરેક મોલેક્યુલ્સની એવરેજ એનર્જી ઓફ ઈચ મોલેક્યુલ્સ, દરેક મોલેક્યુલ્સની ઉર્જામાં વધારો થાય ને એ થતો વધારો તમે ઇન ફોર્મ ઓફ ટેમ્પરેચર ડિફાઇન કરો છો. ધારો કે તમે એમ ડિફાઇન કરો કે મારી પાસે 50 ડિગ્રી સેન્ટીગ્રેડનો કોઈ એક પદાર્થ છે ને એક 20 ડિગ્રી સેન્ટીગ્રેડનો પદાર્થ છે, તો આની અંદર 2 અણુઓ છે અને આની અંદર 2 અણુઓ છે. તો કોની પાસે ઉર્જા વધારે છે? તો કે આની પાસે ઉર્જા વધારે છે. આની પાસે ઉર્જા ઓછી છે કેની સાપેક્ષમાં? તો કે આના કરતાં. કારણ કે આનું તાપમાન વધારે છે એટલે એની ઉષ્મા વધારે હશે. હવે સમજવા જેવું એ છે કે આ બંને પદાર્થને જો હું જોઈન્ટ કરી દઉં છું તો શું થશે? તો વધારે ઉર્જા ધરાવતો પદાર્થ ઓછી ઉર્જા ધરાવતા પદાર્થને ઉર્જા ટ્રાન્સફર કરશે. એ જ ઉષ્મા છે. અહીંથી અહીંયા હીટ ટ્રાન્સફર થઈ, એટલા માટે આનું તાપમાન વધશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન નહીં થઈ જાય ને ત્યાં સુધી. જો ફીલ આવે છે હીટ શું છે? હકીકતે હીટ ટ્રાન્સફર થઈને એટલા માટે આનું તાપમાન વધ્યું. ક્યાં સુધી? જ્યાં સુધી બંને પદાર્થનું તાપમાન સમાન નહીં થઈ જાય ત્યાં સુધી. આ વસ્તુ મહત્વની છે. જ્યાં સુધી બંને પદાર્થનું તાપમાન સમાન નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે. એટલે કે ઉર્જાનું ટ્રાન્સફર થશે ને સ્પેસિફિકલી કઈ? ઉષ્મા ઉર્જાની. હીટ ક્યારે ટ્રાન્સફર થાય? જ્યારે તાપમાનનો તફાવત હોય ને તો જ હીટ ટ્રાન્સફર થાય. એટલે આપણે ખબર પડે કયા સમયે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થશે. એક એવી પરિસ્થિતિ કે જો બે પદાર્થો વચ્ચે તાપમાનનો ચોક્કસ તફાવત હોય
તો એ જગ્યાએ છે ને ઉષ્માનું ટ્રાન્સફર થાય. બીજી કોઈ પણ જગ્યાએ છે ને ઉષ્માનું ટ્રાન્સફર છે ને એ નહીં થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ તાપમાનનો તફાવત હશે તો જ તમને ઉષ્માનો તફાવત મળશે, બાકી નહીં મળે. તો હવે છે ને આપણે જોઈએ થર્મોમેટ્રી, એટલે કે તાપમાનના માપન માટે આપણી પાસે કયા કયા એકમ અવેલેબલ છે. કેના માપન માટે? તાપમાનના માપન માટે તમારી પાસે કયા કયા એકમ અવેલેબલ છે એની વિશે ચર્ચા કરીએ. તો કે તમને ખબર છે ડિગ્રી છે, ફેરનહીટ છે અને કેલ્વિન છે. 3 વસ્તુ છે, ડિગ્રી, ફેરનહીટ અને કેલ્વિન. તો કે ડિગ્રીમાંથી ફેરનહીટમાં જવું છે તમારે. કેમાંથી? ડિગ્રીમાંથી ફેરનહીટમાં તમારે જવું છે. તો કયા સૂત્રની મદદથી જઈ શકો? તો તમારી પાસે છે celsius/5 F-32 /9, અથવા તો ડિગ્રી =5/9 F-32. પહેલો ઉપાય ડિગ્રીમાંથી ફેરનહીટમાં જવાનો અથવા તો ફેરનહીટમાંથી ડિગ્રીમાં જવાનો. સેલ્સિયસ =5/9 F-32 આ પહેલો ઉપાય છે. શેમાં જવાનો સર? ડિગ્રી ટુ ફેરનહીટ ઓર ફેરનહીટ ટુ ડિગ્રી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? જે તમે ઓલરેડી ભણેલા છો એ જ વસ્તુ હું તમને રિવાઇઝ કરાવું છું એનસીઆરટીમાંથી. અને એક વસ્તુ ખાસ કરીને યાદ રહેવી જોઈએ, આ સમયે નવું ચેપ્ટર ચાલુ થયું છે તો એના અનુસંધાનમાં જે એનસીઆરટીના કન્સેપ્ટ છે તમારે વાંચવા જોશે, રિવાઇઝ થશે, તમને સૂત્રની ખબર પડશે, અમુક વસ્તુ અહીંયા નવી જાણવા મળશે. તો એ બધી વસ્તુના અનુસંધાનમાં તમારે પહેલાં તો એનસીઆરટી વાંચવી જોશે, પછી જ તમે લોકો છે ને આમે હું કહીશ એટલે સમજાઈ જશે. પણ ઓલું તમારે વધારે સ્ટ્રોંગ કન્સેપ્ટને કરવો છે ને તો તમે પહેલાં એનસીઆરટીમાંથી એક વખત ચેપ્ટરને વાંચો, પછી કન્સેપ્ટને ક્લિયર કરો, પછી એમસીક્યુ ગણવાની છે ને મજા આવશે. નંબર ઓફ એમસીક્યુ વધારે નથી ગણવાના, એ પ્રેક્ટિસ માટે છે. ઓલો તો લોકો અમુક સ્ટુડન્ટ એમસીક્યુ ગોખતા હોય કે આ એમસીક્યુ આમ સોલ્વ થાય, આ એમસીક્યુ. એના કરતાં કન્સેપ્ટને યાદ રાખો, કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો. નંબર ઓફ એમસીક્યુ તમને ઓટોમેટિકલી વધારે આવડશે. એમ જેમ જેમ પછી કન્સેપ્ટ ક્લિયર હશે ને પછી જેમ જેમ તમે એમસીક્યુ ગણતા જશો ને એમ તમારા કન્સેપ્ટ છે ને એ ક્લિયર થતા જશે વધારે ને વધારે. એમસીક્યુનું કામ છે કન્સેપ્ટને વધારે ક્લિયર કરવા. ઓલું તો કન્સેપ્ટ મૂકીને આપણે એમસીક્યુમાં જ ગોખતા હોય, સૂત્ર જે નવું આવતું એ ગોખતા જતા હોય. પહેલી વસ્તુ છે કન્સેપ્ટને સમજવો, એમાં બીજી વસ્તુ છે ઇક્વેશનને યાદ રાખવા. જો આ બે વસ્તુ ક્લિયર હોય તો તમે તરત એમસીક્યુ સોલ્વ કરી શકો છો. ડન ને? તમને બધાને ખબર છે મોસ્ટ પોપ્યુલર ફોર્મ્યુલા, કેલ્વિનમાંથી મારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું છે, કેલ્વિનમાંથી મારે સેલ્સિયસમાં જવું છે. તો કેલ્વિન =° સેન્ટીગ્રેડ પ્લસ 273.15. આપણે હંમેશા 273 જ લઈએ છીએ, 0.15 લેતા નથી. એટલે મેજોરિટી કેસમાં ત્યાં 273 લઈ લ્યો તો પણ ચાલે, કાંઈ ચેન્જીસ કરવાનો પ્રશ્ન નથી. તો અહીંયા તમારી પાસે જે મેઇન છે કેલ્વિન =° સેન્ટીગ્રેડ પ્લસ 273.15. આ વસ્તુ વધારે મહત્વની છે, એટલે વસ્તુ તમે યાદ રાખજો. તો અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, 27 સેન્ટીગ્રેડને તમે કેલ્વિનમાં અને ફેરનહીટમાં કન્વર્ટ કરો. કેમાં કન્વર્ટ કરવાનું છે? કેલ્વિનમાં અને ફેરનહીટમાં. તો તમારી પાસે ઇક્વેશન છે સેલ્સિયસ =5/9 F-32. સો આ છેદ છે અંશમાં આવી ગયો 9/5 F-32. સો 9C/5 પ્લસ 32 માઇનસ આ બાજુ ગયા =F. કેટલા ડિગ્રી હતા? 27 ડિગ્રી હતા. સો 9 × 27/5 પ્લસ 32 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આનો આન્સર આવશે કંઈક 48.6 પ્લસ 32 F. સો F =80.6 ફેરનહીટ. એટલે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ને ત્યારે 80.6 ફેરનહીટ હોય. ડિગ્રી બે સેમ જ છે, હા, બટ યુનિટ ચેન્જ છે. એક સેન્ટીગ્રેડમાં છે, એક ફેરનહીટમાં છે. કોઈ એમ કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને હવે 80 ફેરનહીટ થઈ ગયું, તાપમાન વધી ગયું. તાપમાન એટલું ને એટલું છે, એને સેલ્સિયસમાં 27 બોલાય, ફેરનહીટમાં 80.6 બોલાય. ડન? એ જ રીતે તમે આગળ વધો, કેલ્વિન =સેન્ટીગ્રેડ પ્લસ 273.15. તો સેન્ટીગ્રેડ કેટલા છે? 27.
So 27 plus 273.15. So Kelvin is equal to 300.50 Kelvin. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ બીજો MCQ. હવે તમને એમ કીધું છે આની ગુજરાતીમાં કન્વર્ટ કર્યું, એમને સમજાઈ જશે. ઇફ ટેમ્પરેચર ઇઝ ચેન્જડ ફ્રોમ 30 ડિગ્રી ટુ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ, એમ કહે છે કે જો તાપમાન છે 30 ડિગ્રીથી 60 ડિગ્રી થાય તો ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા ટી. જો જે તાપમાનનો તફાવત છે ને એને કેલ્વિનમાં અને ફેરનહીટમાં શોધો. એને કેલ્વિનમાં અને ફેરનહીટમાં શોધો, તાપમાનના તફાવતને. હા, એ તાપમાન નહીં, અહીંથી કેટલો તાપમાનનો તફાવત થયો ડિગ્રી સેન્ટીગ્રેડમાં, તો કે 30 ડિગ્રીનો. તો એના અનુસંધાનમાં કેલ્વિન કેટલા, એના અનુસંધાનમાં છે ને ફેરનહીટ કેટલા. તો એ પહેલાં છે ને એના માટે એક વસ્તુ યાદ રાખી લ્યો. ઓછામાં ઓછું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડને બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર કેટલું હોય, એટલે કે ઉત્કલન બિંદુ અને ગલનગુપ્ત બિંદુ. ઉત્કલન બિંદુ તમારી પાસે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને ગલનગુપ્ત બિંદુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો અહીંથી અહીંયા પહોંચ્યા તો કેટલા ડિગ્રી ચેન્જ થયો, તો કે 100 ડિગ્રીના. તો કે 0 ડિગ્રી કેલ્વિન કેટલા, તો કે 273.15. અને 100 ડિગ્રી કેટલા, તો કે 373.15. તો કેલ્વિને કેટલા બદલા, 100 કેલ્વિન. તો એનો મતલબ આમ થાય ને કે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ બદલે તો સામે 1 કેલ્વિન બદલે. ચેન્જો તાપમાનના તફાવતમાં જોજો. હું તાપમાનના તફાવતની ચોખવટ કરું છું, બીજી કોઈ વસ્તુ અહીંયા વિચારવાની નથી થતી. કન્ફર્મ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 1 કેલ્વિન એવું નથી. જો તાપમાનમાં 1 ડિગ્રીનો બદલાવ થાય તો કેલ્વિનમાં પણ સામે 1 કેલ્વિનનો જ બદલાવ થાય. તો અહીંયા તમારી પાસે 1 ડિગ્રી ચેન્જ થાય તો અહીંયા 1 કેલ્વિન ચેન્જ થાય. તો અહીંયા કેટલા ડિગ્રી ચેન્જ થયું સર? 30 ડિગ્રી ચેન્જ થયું. તો કેટલા કેલ્વિન બદલે? તો કે 30 કેલ્વિનમાં તાપમાનમાં ફેર પડ્યો. કેટલો ફેર પડ્યો? 30 કેલ્વિન. ક્યારે? સામે 30 ડિગ્રી બદલું છે ને ત્યારે. કન્ફર્મ? તો એની સામે અહીંયા જોઈએ 0 ડિગ્રી છે તો એની સામે 32 ફેરનહીટ છે. પાણીનું આ યાદ રાખજો, આ યાદ રાખજો, મોસ્ટ પોપ્યુલર ડેટા છે. જો 0 ડિગ્રી હોય ત્યારે ફેરનહીટ કેટલા હોય? 32. અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે ફેરનહીટ કેટલા હોય? તો કે 212. 0 ડિગ્રી છે ત્યારે તમારી પાસે ફેરનહીટ 32 છે, કેમ અહીંયા 273 કેલ્વિન હતા. એ જ રીતના અહીંયા 100 ડિગ્રી છે તો અહીંયા ફેરનહીટ કેટલા હશે? 212 ફેરનહીટ છે. તો એનો મતલબ અહીંયા કંઈક એવું થયો, અહીંયા તાપમાનમાં ડિગ્રી સેન્ટીગ્રેડમાં ચેન્જ કેટલો થયો? 100 ડિગ્રીનો. તો અહીંયા કેટલો થયો સર? 180 ફેરનહીટનો ચેન્જ થયો. જો તાપમાન 100 ડિગ્રી બદલું તો ફેરનહીટની અંદર 180 ફેરનહીટ ચેન્જ થયો. તો 1 ડિગ્રી ચેન્જ માટે બેને 100 વડે ભાગી નાખો, બે બાજુ 100 વડે ભાગી શકો છો. તો અહીંયા 100 વડે ભાગો તો અહીંયા 1 ડિગ્રી થઈ ગયું, અહીંયા 100 વડે ભાગો તો 1.8 ફેરનહીટ થયો. એનો મતલબ એવો થઈ ગયો કે 1 ડિગ્રી ચેન્જ થાય ને તો ફેરનહીટમાં 1.8 ફેરનહીટ ચેન્જ થાય. તો 30 ડિગ્રી માટે કેટલા ફેરનહીટ થાય? કે અહીંયા ચેન્જ કેટલો થયો 30 ડિગ્રીનો? તો 30 ગુણ્યા 1.8 એટલે તમારી પાસે 54 ફેરનહીટનો તાપમાનમાં બદલાવ થયો. જ્યારે અહીંયા 30 ડિગ્રી હતા તો તાપમાનનો તફાવત 30 કેલ્વિન હતો કેલ્વિનમાં, અને ફેરનહીટમાં 54 ફેરનહીટ મળ્યો તમને. ડન. કન્ફર્મ? ડાઉટ આમાં? આ તાપમાનનો તફાવત છે, ચેન્જ ઇન ટેમ્પરેચર, ડેલ્ટા ટી ઇન ટર્મ્સ ઓફ કેલ્વિન એન્ડ ફેરનહીટ. કેલ્વિન ને ફેરનહીટની અંદર ડેલ્ટા ટી કઈ રીતના બદલે છે, કેટલા તાપમાનના તફાવતમાં કેલ્વિન કેટલા ડિગ્રી છે, કેટલા ડિગ્રીના અનુસંધાનમાં, અને ફેરનહીટ કેટલા ડિગ્રીના અનુસંધાનમાં ચેન્જ થાય છે, એ વસ્તુ યાદ રાખવા જેવી છે. આનું શોર્ટ કન્ક્લુઝન જોવા જઈએ તો એમ કહી શકો તમે, 1 ડિગ્રી ચેન્જ થાય ને તાપમાન તો સામે કેલ્વિન પણ 1 જ ચેન્જ થાય, 1 કેલ્વિન ચેન્જ થાય. સામે ફેરનહીટ 1.8 ફેરનહીટ ચેન્જ થાય. કેટલું ચેન્જ થાય? 1.8 ફેરનહીટ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? આ તમારું ટેમ્પરેચર મેઝરમેન્ટ હતું. જુદા જુદા એકમની અંદર ટેમ્પરેચર કઈ રીતના મેઝરમેન્ટ કરી શકો. તો પાછું યાદ કરી લે એક વખત ઇક્વેશન. ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો 5/9 F-32 અને ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ કેલ્વિન પ્લસ 273.15. મેજોરિટી કેસમાં 273 જ એપ્રોક્સિમેટલી લ્યો છો. ડન? એટલી વસ્તુ યાદ રહી ગઈ.
ચાલો ત્યારબાદ તમારી પાસે આવે છે થર્મલ એક્સપાન્શન, તાપીય પ્રસરણ. તાપીય પ્રસરણ કેટલું થાય છે? જ્યારે હું કોઈ એક ધાતુના સળિયા ઉપર તાપમાન આપું, ઇનશોર્ટ એક પરિમાણમાં તાપમાનનું પ્રસરણ, દ્વિપરિમાણમાં તાપમાનનું પ્રસરણ અને ત્રિપરિમાણમાં તાપમાનનું પ્રસરણ થાય ત્યારે એની જુદી જુદી ભૌતિક રાશિઓની અંદર કેવો કેવો ફેરફાર થાય છે એની ચર્ચા આપણે કરીએ છીએ. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો ચાલો પહેલાં તો જોઈએ રેખીય પ્રસરણ, ઇનશોર્ટ વન ડાયમેન્શન. રેખીય પ્રસરણ 1D કહેવાય. એક પરિમાણમાં તાપમાનનું પ્રસરણ. ધારો કે કોઈ એક ધાતુનો સળિયો છે, એના એક છેડા A અને B છે, એની ટોટલ લંબાઈ L છે, ત્યારે તાપમાન T છે. તો હવે મેં આને ઉષ્મા આપી, હીટ આપી, ત્યારે એની લંબાઈ ઓબ્વિયસ છે. તમને બધાને એમનામાં ખબર છે, કોઈ પણ પદાર્થને તાપમાન આપવામાં આવે તો એની લંબાઈમાં વધારો થાય. એટલે લંબાઈમાં L પ્લસ ડેલ્ટા L જેટલો વધારો થયો, તો સામે તાપમાનમાં T પ્લસ ડેલ્ટા T જેટલો વધારો થયો. હા કે ના? ડન? કન્ફર્મ? તો અહીંયા AB લંબાઈ હતી, હવે AB' લંબાઈ થઈ ગઈ. તો અહીંયા તમને ખબર છે કે લંબાઈમાં થતો વધારો એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય, અને લંબાઈમાં થતો વધારો લંબાઈના પણ સમપ્રમાણમાં હોય જ ને. લંબાઈમાં થતો વધારો. ડન? જેટલી લંબાઈ વધારે હશે એટલી લંબાઈમાં થતો વધારો વધારે હશે. જેટલું તાપમાન વધશે એટલું લંબાઈમાં થતો વધારો તમને વધારે મળશે. ડન? તો અહીંયા ડેલ્ટા L ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા T. સાથે સાથે ડેલ્ટા L ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ L. ડાબી બાજુ સરખી છે, તો આ બંનેને એકસાથે લખી શકું. ડેલ્ટા L ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ L ડેલ્ટા T. પ્રપોઝનાલિટી કાઢો, સમપ્રમાણતા કાઢો, તો એના સિવાય અચળાંક મૂકવો પડે, તો અચળાંક તરીકે આપણે આલ્ફા મૂકવાના છીએ. સો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા T. કોઈ એમ પૂછે ને તમને કે લંબાઈમાં કેટલો વધારો થયો, તો કે પહેલાં L લંબાઈ હતી, પછી લંબાઈ ડેલ્ટા L થઈ. ડેલ્ટા Lની કિંમત શું છે? L પ્લસ L આલ્ફા ડેલ્ટા T. તો લંબાઈ કેટલી વધી? તો કે L કોમન નીકળો, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T. આ L લંબાઈના સળિયામાં તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો થાય તો એ સળિયાની ટોટલ લંબાઈ એટલી થાય. લંબાઈનો ફેરફાર એટલો થયો, એ સળિયાની ટોટલ લંબાઈ એટલી થઈ તાપમાન વધ્યા બાદ. કોઈ તમને પૂછે ને, જો ક્વેશ્ચનમાં છે ને એ શબ્દોની રમત હશે. કોઈ તમને લંબાઈમાં થતો ફેરફાર પૂછે તો ડેલ્ટા L શોધવાનું છે. કોઈ તમને ટોટલ લંબાઈ પૂછે, તાપમાન વધ્યા પછી ટોટલ લંબાઈ કેટલી વધી, તો તમારે L કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T શોધવાનું છે. અહીંયા આલ્ફાનો એકમ મળી જાય. L મીટરમાં હોય, I મીટરમાં હોય, તાપમાન છે ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોય તો સેન્ટીગ્રેડ ઇનવર્સ ઉપર જાય તો. ડન? એટલે આલ્ફાનો એકમ સેન્ટીગ્રેડ ઇનવર્સ છે. રેખીય પ્રસરણ અચળાંક થઈ ગયો. ડન? ડાઉટ આમાં કોઈને નથી ને? એ જ રીતના કદ પ્રસરણ થતું હોય, એટલે કે ઓબ્જેક્ટ 3Dમાં હોય, 3 ડાયમેન્શનમાં. ધારો કે આનું કદ V છે અને તાપમાન T છે, એને હું હીટ આપું એટલે કદ V પ્લસ ડેલ્ટા V અને તાપમાન કેટલું થઈ જાય? T પ્લસ ડેલ્ટા T થઈ જાય. આ કદ એટલું વધી ગયું, કદનો ફેરફાર ડેલ્ટા V જેટલો થયો. તો સેમ ટુ સેમ, પણ અહીંયા ધ્યાન રાખજો, 100 ડિગ્રી કરતાં કોઈ પણ પદાર્થનું તાપમાન ના વધતા, કારણ કે પછી અવસ્થા બદલશે. આપણે કોઈ પણ પદાર્થનું તાપમાન એટલું બધું નથી વધારતા કે એના કારણે એની અવસ્થા બદલી જાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? તો તમારી પરિસ્થિતિ કંઈક એવી આવી, V ડેલ્ટા V એ તાપમાનના તફાવતના પણ સમપ્રમાણમાં હોય અને કુલ કદના પણ સમપ્રમાણમાં હોય. ઓના જેવું જ છે, ખાલી ભૌતિક રાશિ હોય. જ્યાં લંબાઈ હતી અહીંયા કદ આવી ગયું. તો અહીંયા ડેલ્ટા V ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ V ડેલ્ટા T થયું. ચાલો સમપ્રમાણતા કાઢો તો અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે અહીંયા ગેમા મૂક્યો છે, V ગામા ડેલ્ટા T. ગેમા એ કદ પ્રસરણ અચળાંક છે, એનો એકમ પણ સેન્ટીગ્રેડ ઇનવર્સ જ થાય. આને તમે આમ પણ લખી શકો સૂક્ષ્મતા સ્વરૂપે, dV ઇઝ ઇક્વલ ટુ V ગામા dt. આમ પણ લખી શકો. અને ઓની જેમ જ અહીંયા V પ્લસ ડેલ્ટા V નો વધારો થાય તો અહીંયા V પ્લસ V ગામા ડેલ્ટા T. તો ટોટલ કદ V કોમન નીકળી ગયો, 1 પ્લસ ગામા ડેલ્ટા T. તાપમાન વધાર્યા બાદનું કદનો વધારો કરો તો અહીંયા ટોટલ કદ આટલું થયું હોય. ડન?
ઘણી વખત એમસીક્યુમાં ડાયરેક્ટ હોય, પણ ક્વેશ્ચન શું પૂછ્યું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ કન્ફર્મ? ચાલો ત્યાંથી આગળ વધીએ. ત્યાંથી આગળ વધો છો તો અહીંયા તમારી પાસે કંઈક અહીંયા ગામાનો ટેમ્પરેચર સાથેનો રિલેશન હતો. ગામા છે ને, યાદ રાખજો, ગામા છે એ ચોક્કસ તાપમાન સુધી વધે છે. તાપમાનના વધારા સાથે વધે છે, પણ એક ચોક્કસ તાપમાન માટે છે ને એ કોન્સ્ટન્ટ થઈ જાય છે. ખૂબ નીચા તાપમાને તાપમાનના વધારા સાથે ગામા વધે, પરંતુ ખૂબ જ ઊંચા તાપમાને ગામા છે ને કેવો થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય. એનસીઆરટીમાં ગ્રાફ ઓલરેડી છે, સમજાવે છે એ લોકો તમને. આપણે ડિટેલમાં નથી સમજતા, પણ આપણે ખબર હોવી જોઈએ. ઊંચા તાપમાને ગામાની વેલ્યુ બદલે નહીં, કોન્સ્ટન્ટ થઈ જાય. નીચા તાપમાને ગામમાં છે ને તાપમાનના વધારા સાથે વધે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ત્યાંથી આગળ વધીએ તો ગામાનો રિલેશન છે આલ્ફા સાથે. ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા. આ યાદ રાખજો, યાદ જ રાખી લેવાનું છે. કેવા ઘન માટે? કે એવો ઘન કે એની બધી જ બાજુની લાક્ષણિકતા સમાન હોય, એટલે કે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે ને બધી બાજુ સમાન હોય, એને તમે છે ને આઇસોટ્રોપિક બોલો છો. આઇસોટ્રોપિક સોલિડ. નોન ટ્રોપિક અને આઇસોટ્રોપિક બે પ્રકારના કન્સેપ્ટ આવે છે. પણ અહીંયા તમે એટલું યાદ રાખો ને, જે ઘનની બધી જ બાજુની લાક્ષણિકતા સમાન હોય એના માટે ગામા ઇઝ ઇક્વલ ટુ મેજોરિટી ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા થાય. તમારા આ રિલેશન જ યાદ રાખવાનો છે. આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ. એ જ રીતના ક્ષેત્રફળનું પ્રસરણ થાય, એટલે ઇટ મીન્સ 2D આવી ગયું. સર પહેલા 1D પછી સીધું 3D લીધું, પછી 2D લીધું આપણે. તો એની ઇક્વેશન ખબર પડી જાય કે ના પડી જાય? યસ સર. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ટી લખાઈ ગયું સર, સોરી. ये डेल्टा ए इज इक्वल टू ए बीटा डेल्टा टी. कन्फर्म? डेल्टा ए इज इक्वल टू ए बीटा डेल्टा टी. डेल्टा टी જેટલા તાપમાનના તફાવત સાથે. બાકી કુલ ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ 1 પ્લસ બીટા ડેલ્ટા ટી જેટલું થાય. રેખીય પ્રસરણાંક છે ને તમારી માટે આલ્ફા છે, કદ પ્રસરણાંક તમારી પાસે ગેમા છે, અને ક્ષેત્રફળ પ્રસંગ તમારી પાસે બીટા છે. એટલું યાદ રાખજો. અહીંયા તમારી પાસે બીટા અને આલ્ફા વચ્ચેનો સંબંધ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થાય. ડાયરેક્ટ એમસીક્યુમાં યુઝ થશે. બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. કન્ફર્મ? ચાલો એના પછી તમારે કહેશે કે એમસીક્યુ છે આદર્શ વાયુ માટે અચળ દબાણે ગેમાની કિંમત શોધો. આદર્શ વાયુ માટે અચળ દબાણે ગેમાની કિંમત શોધો. 1/PV, 1/V, 1/T કે 1/P. તો આદર્શ વાયુ સમીકરણ તો યાદ છે ને, PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ નંબર ઓફ મોલ્સ થયા, આર યુનિવર્સલ કોન્સ્ટન્ટ થયો, ટેમ્પરેચર છે, વોલ્યુમ છે, પ્રેશર છે. ડન. સો PV ઇઝ ઇક્વલ ટુ nRT. તાપમાન બદલે તો ઓબ્વિયસ છે વોલ્યુમ બદલે. ડન. તો અહીંયા આમ લખી શકું DV, સૂક્ષ્મ તાપમાનના ફેરફાર સાથે nRDT લખાય? લખાય સર. ડન. તાપમાન બદલું DT જેટલું, તો સામે કદ બદલું DV જેટલું. તો DVની કિંમત DV ઇઝ ઇક્વલ ટુ V ગામા DT. મેં તમને કીધું હતું ખબર છે? ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V ગામા ડેલ્ટા T. એના સૂક્ષ્મતા સ્વરૂપે લખ્યું. તો DVની કિંમત હતી અહીંયા મૂકી દીધી, ગેમા V DT ઇઝ ઇક્વલ ટુ nRDT. DT કેન્સલ થયું. સો ગામા ઇઝ ઇક્વલ ટુ NR અપોન PV. સો PV ઇઝ ઇક્વલ ટુ nRT જ થાય સર. આદર્શ વાયુ સમીકરણનો પાછો ઉપયોગ કરો. nRT, NR કેન્સલ. સો ગામાની વેલ્યુ 1/T આવી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આદર્શ વાયુ માટે છે આ કિંમત, ને એ પણ અચળ દબાણે. દબાણ અચળ રાખ્યું કીધું ને, એટલા માટે દબાણ બદલતું જ નથી, એટલે આપણે પીનો પી રાખ્યું. આપણે દબાણ અચળ છે એ જગ્યાએ. કન્ફર્મ? એ વસ્તુમાં ભૂલ ના થાય. ત્યારબાદ આપણી પાસે આગળ વધીએ છીએ ઇફેક્ટ ઓન ડેન્સિટી. ઘનતામાં શું ફેરફાર થાય છે? ધારો કોઈ એક પદાર્થનું દળ એમ છે, કદ V છે અને કદ પ્રસરણાંક ગેમા છે. હવે તાપમાનમાં ફેરફાર કર્યો DT, તો દળ તો એમને રહીએ ને, દળ તો બદલે નહીં ને, એટલે કદ V પ્લસ DV જેટલું થઈ ગયું. કેટલું થઈ ગયું? V પ્લસ DV જેટલું. ડન. ઘનતાનો ફેરફાર આ એક પ્રકારનો MCQ બની શકે છે. હા,
તાપમાનમાં કોઈ પણ પદાર્થના તાપમાનમાં તમે ડીટી જેટલો વધારો કરો છો તો એની ઘનતાનું સમીકરણ શું બને? જુદા જુદા ઓપ્શન આપેલા હોય તમારી પાસે, એવું પણ બની શકે. તો જ્યારે એનું દળ એમ અને કદ વી હતું ત્યાંની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી. હવે જ્યાંનું દળ એમ અને કદ વી પ્લસ ડીવી છે ત્યાંની ઘનતા રો ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી પ્લસ ડીવી. થાય કે ના થાય? ચાલો બંનેનો ગુણોત્તર લઈ લો. સો રો ડેશ અપોન રો ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં વી પ્લસ ડીવી. ડીવીની કિંમત તમે લખી શકો 1 પ્લસ નહીં ડીવીની કિંમત ડીવી ઇઝ ઇક્વલ ટુ વી ગામા ડીટી. હા કે ના? વી ગામા ડીટી. તો અહીંયા વી ગામા ડીટી, વી કોમન નીકળી ગયું, વી 1 પ્લસ ગામા ડીટી, વી કેન્સલ થયા. સો રો ડેશ અપોન રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ ગેમા ડીટી. સો રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ ગેમા ડીટી. હા કે ના? રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો અપોન 1 પ્લસ ગેમા ડીટી. આની ઘાત 1 છે, અંશમાં જાય તો -1 થાય કે ના થાય? સો આ તો આના જેવું થયું 1 પ્લસ એ અપોન બી રેસ ટુ એન, અથવા તો તમે આમ પણ લખી શકો 1 પ્લસ એ રેસ ટુ એન. ઘાત કેટલી છે? -1. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો તો ઘાત ક્યાં આવી જાય? આગળ. અને મોટી ઘાતવાળા પદને તમે અવગણો તો ઘાત આગળ આવી ગઈ. ડન. તો રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન બ્રેકેટ 1 માઇનસ ગેમા ડીટી. રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન બ્રેકેટ 1 માઇનસ ગેમા ડીટી. આની જગ્યાએ ડીટી ના લખવું છે, મોટો તાપમાનનો તફાવત છે, તો રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 1 માઇનસ ગેમા ડેલ્ટા ટી. ઘનતામાં થતો ફેરફાર. આ એક પ્રકારના એમસીક્યુનો જવાબ પણ હોઈ શકે છે. ડન. અમુક રેફરન્સ બુકમાં ઇન ફોર્મ ઓફ એમસીક્યુ આપેલું છે, એટલે આ વસ્તુ તમારે બદલાય નહીં. કન્ફર્મ. હવે તમારી પાસે બાયોમેટ્રિક સ્ટ્રીપ છે, એના ઉપરથી જોઈએ. બાયોમેટ્રિક સ્ટ્રીપ એટલે બે ધાતુની પટ્ટી એકબીજા ઉપર જોડેલી હોય ત્યારે એની ઉપર તાપમાનની અસર કેટલી થાય. ધારો કોઈ એક ધાતુની પટ્ટીનો રેખીય પ્રસંગ α1 α2 છે. α2 ઇઝ ગ્રેટર દેન α1 છે. એનો મતલબ તાપમાનની અસર આની ઉપર વધારે થશે, આની ઉપર ઓછી થશે. તો એનું તાપમાન વધાર્યું એટલે ધાતુની લંબાઈ વધે. લંબાઈના કારણે છે ને આ બેન્ડ થઈ ગઈ. લંબાઈ વધવાના કારણે શું થઈ ગઈ? બેન્ડ થઈ ગયા. ધાતુની પટ્ટી બાયોમેટ્રિક સ્ટ્રીપ છે, કારણ કે આનું પ્રસરણ વધારે થયું, આનું ઓછું થયું. એટલા માટે હવે એ બેન્ડ થઈ ગઈ છે તો ઓબ્વિયસ છે એનું એક કેન્દ્ર હશે. તો કે અહીંથી આ અંતર આ લ્યો ને આ અંતર x લ્યો. ડન. કન્ફર્મ લઈ શકો. આની લંબાઈ L1 છે, આની લંબાઈ L2 છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ પેલી જે સ્ટ્રીપ છે એની ચાપ r પ્લસ x થાય કે ના થાય? ઇન્ટુ થીટા. બીજી જે સ્ટ્રીપ છે આ જે L1 લંબાઈની, તો એની ચાપ L1 ઇઝ ઇક્વલ ટુ એની ત્રિજ્યા કેટલી થાય? r જ થાય. તો r થીટા લખી શકું. આ પણ એક પ્રકારનો એમસીક્યુ જ છે. ઇન ફોર્મ ઓફ થિયરી રેફરન્સ બુકમાં ઘણી બધી રેફરન્સ બુકની અંદર ઇન ફોર્મ ઓફ થિયરી છે, તો આપણે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. સમજાય છે? ડન. L2 લંબાઈની સ્ટ્રીપ માટે ચાપ તમારી પાસે r પ્લસ એક્સ ને ખૂણો તો થીટા જ છે. L1 લંબાઈની સ્ટ્રીપ માટે ચાપ તમારી પાસે r અને ખૂણો તો થીટા જ છે. ડન. તો હવે તમારી પાસે L1 ને L2 લંબાઈને તમે આની લંબાઈ કેટલી હતી? L હતી. ટોટલ લંબાઈ કેટલી હતી સર? L હતી. તો અહીંયા તમે એ રીતના ડિફાઇન કરો તો L2 લંબાઈ માટે ચેન્જ થાય છે. લંબાઈ L2 ચેન્જ થઈ તો L α2 ડેલ્ટા ટી લખી શકું. L1 L α1 ડેલ્ટા ટી લખી શકું, કારણ કે બેના છે ને ઓલરેડી રેખીય પ્રસરણાંક α1 ને α2 જુદા જુદા છે. તાપમાન બદલ્યા પછી એકની લંબાઈ L1 થઈ ગઈ, બીજાની લંબાઈ L2 થઈ ગઈ. તાપમાન જ્યારે પહેલા તો બેની લંબાઈ L જ હતી. કન્ફર્મ છે? તો અહીંયા હું L2 બરાબર r પ્લસ ડી, એક્સની જગ્યાએ મેં છે ને ડી લખ્યું. શું લખ્યું? ડી લખ્યું. તો r પ્લસ ડી ઇન્ટુ થીટા લખ્યું. L1 ઇઝ ઇક્વલ ટુ r થીટા. તો અહીં L2 અપન L1 નો ગુણોત્તર લ્યો, અહીંયા L2 અપન L1 નો ગુણોત્તર લ્યો. તો અહીંયા α2 ના છેદમાં α1. અહીંયા શું થાય? r પ્લસ ડી ના છેદમાં r. તો α2 ના છેદમાં α1 ઇઝ ઇક્વલ ટુ r પ્લસ ડી ના છેદમાં r. તો અહીંયા તમે છેદ સેપરેટ આપી શકો તો r કેન્સલ થયા. તો અહીંયા શું આવ્યું? ડી ના છેદમાં r.
સો આલ્ફા 2 અપોન આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડી અપોન આર. તો ડી અપોન આરને કરતાં બનાવો તો આલ્ફા 2 અપોન આલ્ફા 1 માઇનસ 1 થાય. લસા લ્યો તો આલ્ફા 2 માઇનસ આલ્ફા 1 અપોન આલ્ફા 1 થયો. તો અહીંયા ડી અપોન આરની કંઈક કિંમત મળી. તો આર બરાબર તમને શું મળ્યું? આર બરાબર ડી આલ્ફા 1 છેદમાં આલ્ફા 2 માઇનસ આલ્ફા 1. જે સ્ટ્રીપ બેન્ડ થાય ને ત્યારે એ કેટલી ત્રિજ્યા રોકે છે એના કેન્દ્રથી. ડન. એ તમને અંતર મળ્યું. એક પ્રકારનું એમસીક્યુ છે. એમસીક્યુનો આન્સર જ છે આર ઇઝ ઇક્વલ ટુ ડી આલ્ફા 1 છેદમાં આલ્ફા 2 માઇનસ આલ્ફા 1. આ બાયોમેટ્રિક સ્ટ્રીપ છે ને, બાયોમેટાલિક સ્ટ્રીપ, એનો ઉપયોગ છે ને જોવા જાવ ને તો અહીંયા છે ને ફાઇલ એલાર્મની અંદર થાય. તો કે અહીંયા છે ને આ સ્ટ્રીપ છે, આ પોઈન્ટર છે, બરાબર છે. ફાઇલ એલાર્મ કેના માટે હોય? જ્યારે આગ લઈ ગઈ હોય ને ત્યારે હોય છે. તો આ પ્રશ્ન તમારી પાસે કંઈક એવો થશે કે અહીંયા તમારી પાસે કંઈક પરિસ્થિતિ એવી થઈ કે છે ને આગ લઈ ગઈ. એટલે આ બાયોમેટાલિક સ્ટ્રીપ છે ને પેલા સ્ટ્રેટ હતી, એ બેની લંબાઈ એલ હતી. હવે ઉપરનો આલ્ફા ને આલ્ફા જુદા જુદા છે એટલે એકનું પ્રસરણ વધારે થશે, આનું પ્રસરણ વધારે થયું એટલે આ જે બાયોમેટાલિક સ્ટ્રીપ હતી ને એ છે ને સ્ટ્રેટની જગ્યામાં વળી ગઈ. કારણ કે એકનું પ્રસરણ વધારે થયું, એકનું ઓછું થયું એટલે આમ વળાંક થયો એટલે અહીંયા પોઈન્ટ કોન્ટેક્ટ તૂટી ગયો એટલે અલાર્મ વાગે. આ રીતના છે ને બાયોમેટાલિક સ્ટ્રીપનો યુઝ થાય છે જુદી જુદી જગ્યાએ. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો એના પછી પેન્ડ્યુલમ બેઝ ક્લોક છે. ધારો કે કોઈ એક લોલકવાળી ઘડિયાળ છે, એના લોલકની લંબાઈ તાપમાન સાથે વધતી હોય તો ઓબ્વિયસ છે ટાઈમ પણ ખોટો દેખાડે. કારણ કે લોલકની લંબાઈ વધી જાય તો અહીંયા તમારી પાસે છે ને લોજિકલી વિચારો, લંબાઈ વધી જાય તેના દોલન છે એ ઘટી જાય કે ના ઘટી જાય? યસ સર, ઘટી જાય. લંબાઈ વધી જાય તો ઓબ્વિયસ છે એના દોલન છે એ ઘટી જવાના છે. ઓસિલેશન્સ પર સેકન્ડ જે થતા હતા ને, દોલનો દર સેકન્ડની અંદર થતા હતા એ ઘટી જશે. એનો મતલબ ટાઈમ ખોટો દેખાડશે. તો એ કરેક્ટ ટાઈમ કયો? હકીકતે એ ટાઈમનો જે લોસ થાય છે ને, કેટલી સેકન્ડનો લોસ થાય છે એમાં જોઈ છે. તો અહીંયા તમને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો લંબાઈ વધે. ધારો કે અહીંયા લંબાઈ એલ હતી આની. ડન. તાપમાન પ્રસરણાંક આલ્ફા હતો. અહીંયા તાપમાન છે એ ડેલ્ટા થીટા હતું. તાપમાનનો તફાવત ડેલ્ટા થીટા છે, બરાબર છે. એટલે જો તાપમાન વધે તો લંબાઈ વધે, લંબાઈ વધે એટલે ધીમી પડે અને ઘડિયાળ લેટ થઈ જાય. તો એ ટાઈમનો લેટ થવાના લીધે કેટલા ટાઈમનો લોસ થયો છે, કેટલી પાછળ ચાલે છે એ મારે જોઈ છે. તો અહીંયા ટી ડેશ પહેલાં છે ને લંબાઈ એટલી હતી, ટી ઇઝ ઇક્વલ ટુ 2 pi અંડર રૂટ એલ અપોન જી. તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 pi અંડર રૂટ એલ ડેશ અપોન જી લખી શકો કારણ કે લંબાઈ બદલી ગઈ. તો એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખી શકો, ટોટલ લંબાઈ કેટલી થાય? એલ પ્લસ એલ આલ્ફા ડેલ્ટા થીટા લખી શકો. મેં તમને ત્યાં કીધું હતું. એટલે એલ કોમન કાઢો તો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા થાય. કન્ફર્મ. ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 pi અંડર રૂટ એલ કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા અપોન જી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ટી ડેશની કિંમત મળી. તો હવે ટી ડેશને ટી વડે ભાગો, ટી ડેશને ટી વડે ભાગો. 2 pi કેન્સલ, એલ એલ કેન્સલ, જી કેન્સલ, આટલું જ વધે. યસ સર, એટલું જ વધે. સો ટી ડેશ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા 1/2. દ્વિપદી પ્રમેય લાગે. 1 પ્લસ એ રેસ ટુ એન, તો એન આગળ આવી જાય તો 1/2 આગળ આવી ગયો. સો ટી ડેશ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા થીટા. તો નવો ટાઈમ તમારી પાસે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી, આ ટી છે ને એ ગુણાણો બે સાથે ગુણાશે ને, ટી પ્લસ 1/2 ટી આલ્ફા ડેલ્ટા થીટા થાય કે ના? આ રહ્યો. તો તાપમાનનો તફાવત કેટલો મળે? તો કે ટી ડેશ માઇનસ ટી. આટલો ટાઈમનો લોસ થયો હોય તો અહીંયા ટી છે ને સામેની બાજુ જવા દો. તો ટી ડેશ માઇનસ ટી એટલે તાપમાન શું? સમયમાં જે લોસ થયો છે, તાપમાન નથી સમય છે, આવતકાળ છે. સમયમાં જે લોસ થયો છે, પહેલાં ટી ડેશ સમય વધ્યો, દોલનનો સમય વધ્યો. કારણ કે પહેલાં દોલન લંબાઈ ઓછી હતી, દોલન ફટાફટ થતા. હવે લંબાઈ વધી ગઈ, દોલન ધીમે ધીમે થાય છે. એટલે ટી ડેશ માઇનસ ટી કરો તો કેટલો ફેરફાર થયો મળી જાય કે ના મળી જાય? ઇન ટર્મ્સ ઓફ ટેમ્પરેચર 1/2 ટી આલ્ફા ડેલ્ટા થીટા. કન્ફર્મ. આ લોસ છે, સમયનું નુકસાન છે એટલું, અથવા તો એમ કહેવાય ને લેટ છે ઘડિયાળ એટલી.
કન્ફર્મ. તો કે અહીંયા લોસ ઇન ટી ટાઈમ, ટી સમયની અંદર કેટલો લોસ થાય ખબર નથી. જો ટીની અંદર જો તમે ડેલ્ટા ટી કરતા હોય સમયનો લોસ, તો સ્મોલ ટીની અંદર કેટલો થાય? તો અહીંયા એટલો થાય ડેલ્ટા ટી ઇન્ટુ ટી અપોન કેપિટલ ટી. હા કે ના થાય? ડેલ્ટા ટીની કિંમત આ રહી 1/2 આલ્ફા ડેલ્ટા થીટા. કોઈ પણ ટી સમયે સમયનો લોસ કેટલો તમને પૂછે ને તો તમારે એટલું લખવાનું ડેલ્ટા ટી ઇન્ટુ ટી અપોન ટી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? ડેલ્ટા ટીની કિંમત શું મૂકશો તમે? ડેલ્ટા ટીની કિંમત આ રહી 1/2 ટી આલ્ફા ડેલ્ટા થીટા. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો અહીંયા તમારી પાસે છે કોઈ એક સેકન્ડ લોલકને 20 ડિગ્રી તાપમાન સાથે પ્રમાણબદ્ધ કરવામાં આવે છે અને તેને 30 ડિગ્રી તાપમાને વાપરવામાં આવે છે. પ્રમાણબદ્ધ 20 કર્યું છે, વાપરું મેં 30 ડિગ્રીએ, એટલે કંઈક એરર આવશે. તો એક દિવસની અંદર સમયનો વ્યય શોધો, એ પણ સેકન્ડમાં. તો સમયનો વ્યય મેં તમને શું કીધો હતો? ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ સ્મોલ ટી. હા કે ના? સ્મોલ ટી એટલે આ તમને કેટલા સમયમાં કીધું? એક દિવસની અંદર. ડન. તો ડેલ્ટા ટીનું ઇક્વેશન શું હતું? આ રહ્યું, આખું ઉપાડીને મૂકી દો. 1/2 ટી આલ્ફા ડેલ્ટા થીટા, ટી ટી કેન્સલ થયા, તો 1/2 આલ્ફા ડેલ્ટા થીટા ઇન્ટુ ટી વધ્યું. આલ્ફાની કિંમત આ રહી 1.2 ગુણ્યા 10⁻5 ઘાત. ડેલ્ટા થીટા એટલે 30માંથી 20 બાદ કરો એટલે ડેલ્ટા થીટા, સમયનો તાપમાનનો એટલો તફાવત થયો. અને આ ટી કેટલા સમયનો વ્યય, કેટલા સમય માટે સમયનો વ્યય શોધવાનો છે? તો કે સર એક દિવસ કેટલી કલાક હોય? આપણે સેકન્ડમાં જવાનું 24, અને સેકન્ડ 3600, એટલે 2400 ગુણ્યા 3600, એટલે આનું કેલ્ક્યુલેશન કરશો ને એટલે આન્સર આવશે 5.184 સેકન્ડ. આટલું લોલકવાળી ઘડિયાળ છે ને એ લોસ બતાવશે, આટલી પાછળ રહેશે. એક દિવસની અંદર આટલી પાછળ રહી ગઈ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો ચાલો ત્યાંથી આગળ વધીએ આપણે લોકો. હવે MCQ ગણવાના છે. કોઈ ધાતુના બ્લોકનું કદ 0.12% બદલે છે. જ્યારે તેને 20 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે તો પ્રસરણ અચળાંક શોધો. એ પણ કયો શોધવાનો છે? રેખીય પ્રસરણ અચળાંક. કદ આપેલું છે, કેટલું બદલે? 0.12%. તો ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ 0.12% લખી શકું. તો 12/100 લખી શકું. તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ગામા ડેલ્ટા ટી હોય. તો ડેલ્ટા ગેમાને કરતા બનાવો તો ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા ટી થાય કે ના થાય? ડેલ્ટા વી અપોન વી તો છે તમારી પાસે, આ દો. ડેલ્ટા વી અપોન વી તો છે. 0.12/100 ગુણ્યા 20 તાપમાનનો તફાવત છે, એટલે કંઈક આન્સર આવ્યો 6 ગુણ્યા 10⁻5 ઘાત. પણ આ તો સર ગેમા મળ્યો. તમારે તો રેખીય પ્રસરણાંક શોધવાનો તો આલ્ફા. તો ગેમા અને આલ્ફા વચ્ચેનો સંબંધ તમને યાદ છે? ગેમા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા બાય 3. તો ગેમા કેટલું છે? 6 ગુણ્યા 10⁻5 ઘાતના છેદમાં 3. તો 3 દુ 6, એટલે આન્સર આવ્યો 2 ગુણ્યા 10⁻5 ઘાત સેન્ટીગ્રેડ ઇનવર્સ. કદ આપેલું હતું એટલે મેં કદ પ્રસરણાંક શોધ્યો, અને કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંકના સંબંધ ઉપરથી મેં આલ્ફા એટલે કે રેખીય પ્રસરણાંક શોધ્યો. ડન? ઓકે, ગુડ. એના પછી છે 50 ડિગ્રી તાપમાને બ્રાસ રોડની લંબાઈ 50 સેન્ટીમીટર અને વ્યાસ 2 mm છે. જો તેને સમાન લંબાઈ અને વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે અને ત્યારબાદ તેને 250 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે તો જોડાણની લંબાઈમાં થતો ફેરફાર શોધો. જોડાણની ટોટલ લંબાઈ નહીં, લંબાઈમાં ટોટલ ફેરફાર કેટલો થાય છે એ શોધવાનું છે. તો અહીંયા તમે જોવા જાવ તો બ્રાસનો સળિયો હોય, સ્ટીલનો સળિયો છે, બેની લંબાઈને વ્યાસ સરખા છે, અને આનું તાપમાન કેટલા 50 ડિગ્રીમાંથી કેટલું વધારવામાં? 250 ડિગ્રી. તો પહેલાં આની લંબાઈમાં કંઈક ફેરફાર થાય, ડેલ્ટા એલ. આની લંબાઈમાં ડેલ્ટા L1, અહીંયા L2 કહી દો. ટોટલ લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 હોય કે ના હોય? યસ સર. તે જ ગોતો. બ્રાસ રોડની લંબાઈમાં થતો ફેરફાર, લંબાઈમાં થતો ફેરફારનું સૂત્ર છે ને ડેલ્ટા LB ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. કેના માટે? બ્રાસ માટે. બધી કિંમત છે 2 ગુણ્યા 10⁻5 ઘાત 50 સેન્ટીમીટર. ડેલ્ટા ટી 250માંથી 50 બાદ કરી દો, 0.2 સેન્ટીમીટર. એ જ રીતના સ્ટીલ રોડ માટે આ જ વસ્તુ કરો. સ્ટીલ રોડ માટે ડન. તો આલ્ફા એલ ડેલ્ટા ટી પણ સ્ટીલ માટે આલ્ફા આપેલો છે
1.2 ઇન્ટુ 10⁻⁵. ઓકે, હા, હું છે ને આલ્ફા લખતા ભૂલી ગયો છું, તો એક વખત છે ને આલ્ફા લખી લેજો. આલ્ફા બ્રાસનો અને આલ્ફા સ્ટીલનો, આ બે આપેલા છે. કન્ફર્મ ગિવન ડેટાની અંદર આપેલા હશે. હું અત્યારે લખતા ભૂલી ગયો છું. ડન. એટલે તમે એ મૂંઝાતા નહીં, સર આ તમે ક્યાંથી લઈ એવા કિંમત. નહીં, એ તમને આપેલા છે ગિવન ડેટાની અંદર. ડન. તો આની લંબાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર. લંબાઈ તો બંનેની સમાન છે. ડેલ્ટા ટી 250 - 50. માત્ર આલ્ફા બદલો તો આની લંબાઈમાં કેટલો વધારો થયો? 0.12 સેન્ટીમીટર. તો જોડાણની લંબાઈમાં થતો વધારો, તો આ બેનો સરવાળો કરો. આ લંબાઈમાં થતા ફેરફારનો સરવાળો કરવાનો છે. ટોટલ લંબાઈની વાત નથી કરી. એટલા માટે મેં અહીંયા ડેલ્ટા એસ સ્વરૂપે બધું લખેલું છે. ડેલ્ટા એલ બી પ્લસ ડેલ્ટા એલ એસ. તો 0.2 પ્લસ 0.12, તો જવાબ આવે 0.32 સેન્ટીમીટર. જોડાણ કર્યા બાદ જો તાપમાન 250 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવામાં આવે તો લંબાઈમાં થતો ફેરફાર 0.32 સેન્ટીમીટર થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ત્યારબાદ આવે છે એમસીક્યુ નંબર 7. જો કોઈ એક સળિયાની તેની લંબ અક્ષને અનુલક્ષીને ઝડપવાની ચાકમાત્રા I છે. હવે જો તેનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારવામાં આવે તો તે જ અક્ષને અનુલક્ષીને ઝડપવાની ચાકમાત્રામાં થતો વધારો કેટલો? વધારો જ પૂછ્યો છે, ટોટલ ઝડપવાની ચાકમાત્રા નથી પૂછી. ડન. તો કોઈ એક સળિયાની લંબ અક્ષને અનુલક્ષીને ઝડપવાની ચાકમાત્રા યાદ છે તમને 7મા ચેપ્ટરમાં? I = ml²/12. યસ સર. આર્યો લંબ અક્ષને અનુલક્ષીને ઝડપવાની ચાકમાત્રા 1/12 ml² છે. તો ઓબ્વિયસ છે તાપમાન ડેલ્ટા એલ જેટલું વધે લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય, તો ડેલ્ટા એલ બરાબર એલ આલ્ફા ડેલ્ટા ટી થાય. યસ સર. તો અહીંયા લંબાઈ છે ને ટોટલ લંબાઈ એલ પ્લસ ડેલ્ટા એલ થઈ ગઈ. યસ સર. તો અહીંયા નવી ઝડપવાની ચાકમાત્રા લંબાઈ વધાર્યા પછી તાપમાનમાં જો ફેરફાર ડેલ્ટા ટી નો કરવામાં આવે તો લંબાઈમાં ડેલ્ટા એલ નો ફેરફાર થાય. ટોટલ લંબાઈ એલ પ્લસ ડેલ્ટા એલ થાય. તો I ડેશ = નવું ઇક્વેશન એમ એલ સ્ક્વેર નહીં, એલ પ્લસ ડેલ્ટા એલ નો સ્ક્વેર થઈ ગયો. તો અહીંયા કંઈક એ પ્લસ બી નો સ્ક્વેર થયું કે ના થયું? એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab વિસ્તરણ કર્યું મેં. અહીંયા ડેલ્ટા એલ ખૂબ જ સૂક્ષ્મ છે. ડેલ્ટા એલ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા એલનો સ્ક્વેર તો સાવ સૂક્ષ્મ થાય. તો આને અવગણો, યાદ રાખજો, આને અવગણો. તો વધ્યું શું? ડેલ્ટા ઇઝ વેરી સ્મોલ, તો ડેલ્ટા એલનો સ્ક્વેર સાવ સૂક્ષ્મ થઈ જશે. સો I ડેશ = 1/12 m l² પ્લસ 2l ડેલ્ટા એલ. ડન. તો અહીંયા તમારી પાસે 1/m છે ને, કાઉન્સની અંદર લઈ જાઓ. 1/12 ml² પ્લસ 1/12 m l² પ્લસ 2 આલ્ફા ડેલ્ટા ટી. ડન. સર 1/12 એલ જ થયું, પણ ડેલ્ટા એલની કિંમત યાદ છે? આલ્ફા એલ ડેલ્ટા ટી. એલ અહીંયા છે, એક એલ અહીંયા છે, એટલે એલ ઇન્ટુ એલ l² થઈ જશે. 1/12 આવ્યું તો સર અહીંયા એક જ એલ થયું, પણ ડેલ્ટા એલની કિંમત શું થાય? આલ્ફા એલ ડેલ્ટા ટી. તો એલ આવ્યો કે ના આવ્યું? તો 1/12 ml² 2 આલ્ફા ડેલ્ટા ટી છે જ ના ઉડાડતા, કારણ કે 1/12 ml² બરાબર I થાય. યાદ કરો. તો અહીંયા સમીકરણ કંઈક એવું થઈ ગયું. I ડેશ = I. અહીં 1/12 ml² છે એના બરાબર I મૂકો, તો પ્લસ 2 આલ્ફા I ડેલ્ટા ટી આન્સર આવ્યો. કેટલો આવ્યો? પ્લસ 2 આલ્ફા I ડેલ્ટા ટી. આ રહ્યું જો 2 આલ્ફા ડેલ્ટા ટી. એમાં નાના જગ્યાએ શું મૂક્યું? I મૂક્યું. ડન. એટલે કંઈક આવું સમીકરણ બન્યું. તમને ટોટલ ઝડપવાની ચાકમાત્રા નહોતી પૂછી, ઝડપવાની ચાકમાત્રામાં થતો વધારો પૂછ્યો તો અહીંયા તમે I ડેશ માઇનસ I કરો કે ના કરો? I ડેશ માઇનસ I = 2 આલ્ફા I ડેલ્ટા ટી. હા કે ના? I ડેશમાંથી I બાદ કરી દઉં તો અહીંથી આમ જાય કે ના જાય? એટલે ઝડપવાની ચાકમાત્રામાં થતો વધારો મળ્યો. ટોટલ ઝડપવાની ચાકમાત્રા પૂછ્યો હોત ને તો આ થાત, પણ ઝડપવાની ચાકમાત્રામાં કેટલો વધારો થાય છે? તો કે 2 આલ્ફા I ડેલ્ટા ટી જેટલો વધારો થાય છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો, કંઈ પણ ડાઉટ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. NCERTમાંથી એક વખત છે ને આખું ચેપ્ટર રીડ કરી જાજો. MCQ નંબર 8 હોમવર્કમાં આપું છું.
ટ્રાય કરજો. યંગ મોડ્યુલસ આપેલો છે, આલ્ફા આપેલો છે, બધું આપેલું છે. ડન, કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નહીં ને? જો ડાઉટ હોય કંઈ પણ કોઈ પણ જગ્યાએ તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બિંદાસ. ડન. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધી બેસ્ટ.